નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો તેનું ભાઈ બલ્લુ કાકાની વાડીમાં ગયા છે ને એમની પાસેથી કેરી માંગે છે. તો ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને તારલિયાની ટોળી એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. બલ્લુ કાકા એક કેરી આપો. બલ્લુ કાકા એક કેરી આપો. લોને તેનું ભાઈ 8-10 રાખો. લોને તેનું ભાઈ 8-10 રાખો. શું રે કરું કાકા 8-10 કેરી. શું રે કરું કાકા 8-10 કેરી. મારે તો ખાવાને એક છે ગણેરી. મારે તો ખાવાને એક છે ગણેરી. તું એ ખાજે ને તારા ભાંડુને દેજે. તું એ ખાજે ને તારા ભાંડુને દેજે. રામુને દેજે, ઓલ્યા શ્યામુને દેજે. રામુને દેજે, ઓલ્યા શ્યામુને દેજે. ઓછી પડે તો બીજી આવીને લેજે. ઓછી પડે તો બીજી આવીને લેજે. કહેજે કે વાડીની કેરી તો ચાખો. કહેજે કે વાડીની કેરી તો ચાખો. કાકાની વાડીમાં આંબાના ઝાડ છે. કાકાની વાડીમાં આંબાના ઝાડ છે. ચીકુડી ઝાજીને ઊંચા ઊંચા તાડ છે. ચીકુડી ઝાજીને ઊંચા ઊંચા તાડ છે. કલરવતા પંખીની જાણે નિશાળ છે. કલરવતા પંખીની જાણે નિશાળ છે. એ ઝાડપાન પંખી છે કાકાની આંખો. એ ઝાડપાન પંખી છે કાકાની આંખો. અસ્તુ.